હેલો ફ્રેન્ડ્સ, ખાલી 3 વસ્તુમાં આપણે ચણાના લોટના લાડવા ઘરે પણ તૈયાર કરી શકીએ. એકદમ ફરસાણનો સ્વાદ આવે એ રીતના બનાવવાના છે. એના માટે આપણે 3 થી 4 ચમચી ઘી લેવાનું છે અને એમાં આપણે ચણાનો લોટ નાખી દેવાનો અને પછી આપણે એને ધીમી આંચ ઉપર શેકવાનું છે. આવી રીતના કોરો થઈ જાય ત્યાં સુધી શેકવાનો અને પછી હાવ પાણી જેવું બધું ઘી ઉપર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો. હવે આપણે આ ફૂડ કલરવાળું પાણી થોડુંક નાખવાનું, પાણી છાંટકવાનું આ રીતના અને પાછું આપણે એને શેકતું જ રહેવાનું. જ્યાં સુધી બધું ઘી ઉપર આવી જાય ત્યાં સુધી એને શેકતું જ રહેવાનું છે. અને હવે થોડુંક પાણી આપણે છટકારા મારીને આ રીતના એને શેકી લેવાનો છે. સરસ 15 થી 20 મિનિટ લાગશે આને શેકાવા. એ રીતના શેકવાનો જ્યાં સુધી ચણાના લોટની વાસ ન વહી જાય ને ત્યાં સુધી. હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું. મસ્ત રીતના ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં દળેલી ખાંડ અને ટોપરાનું છીણ નાખ્યું છે અને એળસીનો ભૂકો નાખીને આવી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. બધુંય આવી રીતના થોડો લોટ બંધાય ભેગો કરી લેવાનો. લોટ નથી બાંધવાનો. હવે આપણે જેવડી સાઇઝમાં લાડવા વાળવા હોય એવડી સાઇઝના લાડવા આપણે આ રીતના વાળી લેવાના છે. એકદમ ફરસાણ જેવો ટેસ્ટ